વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગણિતની અંદર આપણે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આજે તમારા માટે આપણે લઈને આવે છે પ્રશ્ન નંબર 3 અ સાચા જોડકા બનાવો, અને એના પછી વિદ્યાર્થી મિત્રો તરત જ પ્રશ્ન નંબર 3 બ એની વિડીયો પણ તમને જોવા મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, શરૂઆતનો પ્રકરણ નંબર 1 છે, એમાં છે पहलो प्रश्न है -6 × 2। तो विद्यार्थी मित्रों 6 × 2 = 12 थाय, 12 थाय अने एक माइनस होय तो माइनस में जवाब आवे, એટલે -12 આવે तो -12 क्या है, अहींया छे तो बी आवशे आपणो जवाब। पछी अहींया जो -6 અને -2 છે, तो विद्यार्थी मित्रों 6 × 2 = 12 थाय अने 2 माइनस होय तो गुणाकारना नियम प्रमाणे 2 माइनस होय तो प्लस थई जाय, એટલે 12 प्लस 12 जवाब आवशे। तो +12 क्या है, अहींया सी में है तो सी आपणो जवाब आवशे। પછી અહીંયા ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો -6/2, તો 2 તારી 6 એટલે 3 આવશે, અને 1 માઇનસ હોય તો માઇનસ મૂકવાનું એટલે -3 આપણો જવાબ આવશે। ક્યાં છે, અહીંયા છે તો -3। હવે અહીંયા જો 2 માઇનસ છે વિદ્યાર્થી મિત્રો, તો 2 માઇનસ હોય તો આપણે ખાલી એટલું યાદ રાખવાનું, 2 માઇનસ હોય એટલે પ્લસ થઈ જાય, અને 1 માઇનસ હોય તો માઇનસમાં જવાબ આવે। તો 6/2 છે, તો 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે, 2 તારી 6 એટલે 3 આવશે, અને +3 આવશે કારણ કે 2 માઇનસ છે એટલે પ્લસ। એના પછી અહીંયા જો -8/4, તો 4 × 2 = 8 અને 1 માઇનસ છે એટલે -2 આવશે, તો સી આવશે। અહીંયા પણ જો વિદ્યાર્થી મિત્રો 1 માઇનસ છે અને ગુણાકાર છે, તો 8 × 4 = 32 અને 1 માઇનસ છે એટલે -32 આવશે, તો ડી આવશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો જો -8 અને -4 છે, ભાગાકારનું ચિહ્ન છે એટલે ભાગાકાર કરવાના, 4 × 2 = 8 અને 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, એટલે 4 × 2 = 8 એટલે +2 આવશે, એટલે એ આવશે આપણો જવાબ। પછી છે અહીંયા 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે। હવે 8 × 4 = 32 એટલે +32 ક્યાં છે, અહીંયા છે ભાઈ, તો અહીંયા આવશે बी नंबरનો। એના પછી ત્રીજો છે, એમાં છે અહીંયા પણ જો 2 માઇનસ છે, તો વિદ્યાર્થી મિત્રો 2 માઇનસ હોય એટલે આપણે પ્લસ જ કરી દેવાના સીધા, એટલે પ્લસ થઈ ગયા। ચલો હવે 10 × 2 = 20, તો 20 ક્યાં છે, અહીંયા છે તો અહીંયા આવશે। અહીંયા પણ જો વિદ્યાર્થી મિત્રો 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, અને અહીંયા ભાગાકાર છે, તો ચલો 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે, તો 2 × 5 = 10, તો 2 × 5 = 10, તો 5 અહીંયા છે તો એ આવશે। એના પછી અહીંયા જો 1 માઇનસ છે એટલે માઇનસમાં જવાબ આવશે। હવે 2 × 5 = 10 થશે એટલે 5 આવશે, અને 1 માઇનસ એટલે -5 ક્યાં છે, બીમાં, તો અહીંયા આવશે બી। અહીંયા પણ 1 માઇનસ છે વિદ્યાર્થી મિત્રો, એટલે માઇનસમાં જવાબ આવશે। 10 × 2 છે તો ગુણાકાર કરીએ, 10 × 2 = 20 અને 1 માઇનસ એટલે -20 આપણો જવાબ આવશે। એના પછી ચોથા નંબરનું જોડકું છે, એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા છે -12/6, તો 6 × 2 = 12 અને 1 માઇનસ એટલે -2 જવાબ આવશે, તો ક્યાં છે -2, અહીંયા બીમાં। પછી અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 1 માઇનસ છે એટલે અહીંયા પણ માઇનસમાં જવાબ આવશે, 12 × 6 = 72, તો 72 ક્યાં છે, અહીંયા છે, માઇનસમાં આવશે એટલે -72। અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 માઇનસ એટલે પ્લસ થઈ જશે, 12 × 6 = 72, તો અહીંયા આવશે 72, ડીમાં ઓપ્શન આવશે આપણો। પછી અહીંયા પણ 2 માઇનસ છે એટલે વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે, પ્લસ થઈ જશે, અને હવે 12 ને 6 વડે ભાગીએ તો 6 × 2 = 12 એટલે 2 જવાબ આવશે, તો સી આપણો જવાબ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 બ છે, એ પણ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો કેવી રીતે દાખલા ગણેલા છે। તો વિદ્યાર્થી મિત્રો